ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અનુસૂચિત જાતિનું અપમાન કરનારને સરકાર પ્રોટેક્ટ કરી રહી છે। નેહા કુમારી સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કુબેર ડિંડોરના નિવેદનને લઈ પ્રહાર કરવામાં આવ્યા। કુબેર ડિંડોરમાં પાણી હોત તો મારે વડગામથી અહીંયા સંમેલન કરવા આવવું ના પડત। પોલીસે મંજૂરી ના આપી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યાનો જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે। આ જાતિવાદી સરકાર અને જાતિવાદી અધિકારીઓને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાના નથી। મંત્રી કુબેર ડિંડોનું કહેવું છે કે કોંગ્રેસ વ્યક્તિગત બાબતને સમાજ સાથે જોડી રહી છે। સાથે જ એવું પણ કીધું કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે। કુબેર ડિંડોરમાં પાણી હોત તો એણે ભાજપના ઓબીસી અને દલિત નેતાઓને લઈને મુખ્યમંત્રી જોડે લઈને આની ધરપકડ કરાવવાની હોત। કુબેર ડિંડોરમાં પાણી હોત, તાકાત હોત, ક્ષમતા હોત તો આજે દિવસ જોવાનો વારો ના આવ્યો હોત। મારે અમદાવાદના વડગામથી અહીંયા ના આવવું પડ્યું હોત, તારામાં પાણી હોત તો એ કહેવા માંગુ છું। પોલીસે મંજૂરી નથી આપી અને દરેક જગ્યા પર બંદોબસ્ત ગોઠવ્યો। શું કહેશો? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન હોય અને છતાં પોલીસ મંજૂરી નહીં આપવી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને દેશના બંધારણનું અપમાન છે। જે રીતે નેહા કુમારીનું જાહેર મંચ પરથી એમનું નિવેદન હતું કે ST/STના લોકો 90% લોકો એટ્રોસિટી એક્ટના કેસો માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। પત્રકારો અને આવા વકીલોને તે ચંપલ સે મારના ચાહે હરામી સાલે, ત્યારે એની અમે નિંદા કરીએ છીએ અને એમને સસ્પેન્ડ કરવામાં આવે, ખાતાકીય તપાસ થાય એવી અમે માંગ કરીએ છીએ। આજે અમારા કાર્યક્રમની અમે પરવાનગી માગી, એક બાજુ એમણે ભાજપના કાર્યક્રમને પરવાનગી આપીને અમારા કાર્યક્રમને પરવાનગી નથી આપી। તો કાયદો તો બધા માટે સરખો હોય છે। અહીંયા અમારું સાઉન્ડ હતું એ પણ પોલીસ ઉઠાવી ગઈ છે। અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલને ડિટેન કર્યા છે, ઘણા લોકોને રસ્તેથી ડિટેન કરે છે। એટલે આ દેશ સંવિધાનથી ચાલે છે, મનુસ્મૃતિથી જે લોકો ચલવે છે એમની સામેની આ અમારી લડત છે। એક કલેક્ટર જે સરકારી નોકર છે, પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે અને એ કલેક્ટર જ્યારે SC/ST સમાજ વિરુદ્ધ નિવેદન કરે, એના વિડીયો વાયરલ થાય, એની પર એટ્રોસિટી લગાવવી જોઈએ, એની સામે કાર્યવાહી થવી જોઈએ, એને સસ્પેન્ડ કરવા જોઈએ। એના બદલે ભાજપની સરકાર એને પ્રોટેક્શન આપી રહી છે। આ ગરીબ સમાજ SC/ST OBC વિરુદ્ધ જે ભાજપ સરકારની માનસિકતા છે અને એના રૂપે આ અધિકારીઓ બોલે છે, એનો વિરોધ કરવાનો આ કાર્યક્રમ આજે પણ થશે અને એની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આખી આ લડાઈ ચાલુ રહેશે। Everybody is same before the law. इस घटन में एक कलेक्टर नेहा कुमारी ने प्रिवेंशन ऑफ अट्रॉसिटी एक्ट में एक ऑफेंस, वो ऑफेंस को she has committed an offence under Prevention of Atrocities Act. So law should immediately kick into action. FIR should be filed against her. She must be arrested. She must be prosecuted. અને હવે